થરાદ તાલુકાના સૌપુરા ખાતે ઠાકોર સમાજ આયોજિત નવનિયુક્ત ભાજપ જનપ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને થરાદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા નવનિયુક્ત ચૂંટાયેલ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આજે થરાદ તાલુકાના સૌપુરા મુકામે વાવ થરાદ જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કામ પડે તો હું બેઠો છું એવી ઠાકોર સમાજને ખાતરી આપી હતી. સમાજના હિત માટે મારો હંમેશા સપોર્ટ રહેશે એવી ખાતરી આપી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ ઉદ્બોધન કરી શિક્ષણમાં આગળ આવવા અપીલ કરી હતી. સરકાર હંમેશા આપણી સાથે છે એવું મંત્રી સ્વરૂપજી ઠાકોર જણાવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ આયોજન બદલ ઠાકોર સમાજનો તથા યુવાન કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં લોકો નકળંગ ભગવાનના દર્શન કરી મેરાયા સાથે નાચ્યા હતા. બહેનોએ પધારેલ મહેમાનોના સામૈયા પણ કર્યા હતા તથા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, વાવ થરાદ જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચશ્રીઓ, વડીલો, યુવાન ભાઈ બહેનો અને સૌ પૂરા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ જગતાજી ઠાકોર, વાવ થરાદ. વાર્તા ન્યૂઝ.